દેશના એકમાત્ર મતદાર ધરાવતા મતકેન્દ્ર એવા ગીર ગઢડાના બાણેજની મુલાકાત જિલ્લા કલેક્ટરે લીધી હતી। એકમાત્ર મતદાર માટે 15 જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરી હતી। અડાબીડ જંગલ વચ્ચે આવેલા બાણેજ પહોંચીને મતદાનની સમગ્રતયા વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરતા જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા એકમાત્ર મતદાર માટે પોલિંગ સ્ટાફ જંગલમાં 25 કિલોમીટરની દુર્ગમ મુસાફરી કરી પહોંચે છે। મતદારોની દ્રષ્ટિએ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે। સાથોસાથ વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનું એક પણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત ન રહી જાય તેનું સુનિશ્ચિત કરવું પણ મોટો પડકાર છે। પરંતુ ભારતના ચૂંટણી પંચના એવરી વોટ કાઉન્ટ્સના અભિગમને સાર્થક કરવામાં ગીર સોમનાથ જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ એટલું જ સુસજ્જ છે। જ્યાં પરિવહનની જરૂરી વ્યવસ્થાઓના અભાવે પહોંચવું મુશ્કેલી ભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે। આવી તમામ વિપરીત પરિસ્થિતિમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગીરના જંગલમાં આવેલ નેસ અને દેશમાં એકમાત્ર મતદાર ધરાવતા બાણેજ સહિતના સ્થળોએ વિશિષ્ટ મતદાન મથક તૈયાર કરી ભારતના ચૂંટણી પંચના એવરી વોટ કાઉન્ટ્સના સંકલ્પને સાર્થક કરવાના સનિષ્ઠ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાનું આવું જ એક સ્થળ છે બાણેજ। ગીર સોમનાથ જિલ્લાના વડા મથક એવા વેરાવળથી 80 કિલોમીટર દૂર આવેલ અને સૌથી નજીકના માનવ વસ્તીવાળા વિસ્તાર જામવાડાથી 25 કિલોમીટર દૂર અને દુર્ગમ અને અડાબેટ જંગલમાં આવેલ એકમાત્ર મતદાર ધરાવતા વ્યક્તિ માટે ઉભા કરવામાં આવેલ મતદાન મથક અને તેને સંલગ્ન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ મુલાકાત લીધી હતી। ઉલ્લેખનીય છે કે દેશના આગવા અને અનોખા મતદાન મથકમાં સમાવિષ્ટ એવા બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એકમાત્ર મતદાર માટે 15 જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે। ઉબડખાબડ રસ્તાઓ વડોદરીને ગીરના જંગલમાં આવેલ બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મંદિરની નજીક આવેલ વન વિભાગના ક્વાર્ટરમાં એક વ્યક્તિ માટે એક પ્રિસાઇડિંગ ઓફિસર, 2 પોલિંગ એજન્ટ, 1 પટાવાળા, 2 પોલીસ તેમજ 1 CRPF અને અન્ય સહાયક સ્ટાફ મળી 15 થી વધુ વ્યક્તિઓની મતદાન સંબંધિત કામગીરી માટે નિયુક્તિ કરવામાં આવે છે। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ બાણેજ ખાતે મતદાન અંગેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરતા જણાવ્યું કે લોકશાહીમાં એક એક મત કિંમતી છે। દુર્ગમ વિસ્તારમાં પણ કોઈ મતદાર મતદાન કરવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી તંત્ર ભગીરથ પ્રયત્ન કરે છે। દેશમાં માત્ર મતદાર ધરાવતો એવું વિશિષ્ટ મતદાન મથક બાણેજ છે, જ્યાં મંદિરના મહંત તેમને એકમાત્ર મત આપે છે। જંગલ વિસ્તારના આવા દુર્ગમ વિસ્તારમાં પણ જો ચૂંટણી તંત્ર સનિષ્ઠ પ્રયાસ કરતું હોય તો તમામ લોકોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ અને લોકશાહીને મજબૂત બનાવવા માટે પોતાનું અમૂલ્ય મત અવશ્ય આપવો જોઈએ। કલેક્ટરશ્રીએ મહંતને ચૂંટણીના મહત્વ અને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ પ્રયાસ વિશે માહિતી આપી હતી અને બાણેજ મતદાન મથક ખાતે એક વોટ 100% મતદાનની પરંપરા બરકરાર રાખવા અનુરોધ કર્યો હતો। ઉપરાંત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 42 જેટલા જ મતદાર ધરાવતા સાપના નેશ તથા આફ્રિકન મૂળ ધરાવતા ગીર ગઢડાના જાંબુર સહિતના ક્ષેત્રમાં પણ વધુમાં વધુ મતદાન થાય તે માટેની સુદ્રઢ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી દરેક મતદાર તેના મતાધિકારનો ઉપયોગ કરી શકે। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કલેક્ટરશ્રીની આ મુલાકાત વેળાએ ગીર ગઢડાના મામલતદાર શ્રી ગૌતમભાઈ વાળા, ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। मेरा नाम हरिदास बापू है और यहाँ मैं सेवा पूजा करूँ छूँ बाणेज आश्रम, ये ऊना तालुका में जंगल में आवे से। एक मत के लिए यहाँ सब व्यवस्था करते हैं आयोग विभाग और कलेक्टर साहब यहाँ सब व्यवस्था करते हैं। मैं चुनाव करता हूँ, एक वोट के लिए इतनी अहमियत रखे और इतनी सब व्यवस्था करते हैं वो। तो आप सभी भाइयों बहनों से मेरा निवेदन है कि आप सभी जाके अपना मत अधिकार का उपयोग करें। मत अधिकार का उपयोग करने से देश मजबूत होगा और लोकशाही को मजबूत होगी और सभी अपना मतदान जरूर करें। આજરોજ જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ 93 ઊના વિધાનસભા વિસ્તારના મતદાન મથક નંબર 3 એટલે કે બાણેજ, જે ફોરેસ્ટનું જે થાણું છે બાણેજ, તેમાં બનાવવામાં આવે છે। અને આ મતદાન મથકની વિશેષતા એ છે કે અહીં એકમાત્ર મતદાર છે જે મારી સાથે ઊભા છે, અહીંના જગ્યાના મહંત છે હરિદાસજી, એ એકમાત્ર મતદાર છે। અને દેશનું એકમાત્ર મતદાન મથક એવું છે કે જે એક મત માટે ચૂંટણી પંચ દ્વારા અહીંયા મતદાન મથક ઊભું કરવામાં આવે છે। અહીંયા BLOની પણ નિમણૂક થયેલી છે। મતદાન મથકમાં જેટલા પ્રિસાઇડિંગ પ્લસ પોલિંગ પાર્ટી છે નિમણૂક કરવામાં આવશે।
સેક્ટર ઓફિસરની પણ નિમણૂક થયેલી છે અને આજે એને એટલા માટે અમે બતાવીએ છીએ કે એક મતની કિંમત છે. આજે જ્યારે જંગલ વિસ્તારમાં એક મત માટે પંચ દ્વારા જો આટલી તૈયારી કરવામાં આવતી હોય તો આપ સર્વે મતદાતાઓને અપીલ છે કે આગામી જે મે મહિનામાં આપણે જે મતદાન 7 તારીખે યોજાવાનું છે એમાં આપના મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરો. આપ આપના ઘરેથી નીકળો અને નજીકનું જે મતદાન મથક હોય જે આપને ફાળવેલું હોય ત્યાં જઈ અને આપની જે મતદારની જે સ્લીપ આપવામાં આવશે એ અને સાથેનું જે માન્ય જે ફોટાવાળું કાર્ડ છે એ ભૂલ્યા વગર સાથે લઈ મતદાન મથકે જઈ અને આપના મતદાનનો ઉપયોગ કરો અને મતાધિકારનો ઉપયોગ કરો એવી અપીલ મારા દ્વારા. જો જંગલમાં એક મતદાર આ મત પોતાનો ઉપયોગ કરતો હોય તો આપણે આપણા ગામ અથવા શહેરી વિસ્તાર જ્યાં પણ આપણે રહેતા હોઈએ ત્યાં જઈ અને આપણા મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરીએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ગીર સોમનાથ.